એ તું કેટલો હાલો એ તું મને કેટલો પ્રેમ કરે એ તારે ખઈડે બાયડી છે તોય તે મારા લગ્ન કર્યા એ હા એ કાઈ ઉપાય તું ન કરતે હું બેન હાસવીશ યાર મગન એ કેવી સો તું તો તરત કે મને કુતરા કરડે છે એકલી પાણી ભરવાને સયકતી ઓય બાપા પણ માર તો નહીં કે મને કેવો આયા કણે તે ભોગ તો માર લીધો આ તો આઈ મને દેખાત તને કાઈ કુતરી કાઢે અમને ખબર પાણી ભરતા સાંભળી તને એટલે ન મરતી કે ઓલી કાળી કુતરી અહીંયા કેવા બેઠા છે વાહ વાહ કરતી માયા દેખની થાય છે કેવી મોટું કરે હારે આવું પર એટલે કીધું ને આ મગનો ન જો એ મગનો દબો પણ ઓલું કોણ હતું ઈ ના રહેતું ઈ એ મને લાગે છે મગને બીજા લગન કર્યા શું અરે બાપ રે આ મગનો બીજી બાયડી લાયો છે તો ઓલી સુમલીનો શું થશે અરે બાપ રે એ આમ તો જો એ રેખલી ઓલી સુમલી બચારી હવે હું કરશે એ હાલ સરપંચ ને કહી કે મગનો બીજી બાઈ વિયાયો વાવ છે કોઈ એ હાલ એ જટ માથા દઈને આ બોલો એ ભલે પડ્યો હોય તો ખાય કા બરોબર કેવો કર્યો ગાયો મુઈ કોઈ જ મારે કામ કરવું પડે એ આ દઈને કરતા ઓલી થપલીને હું પ્રેમ કરતો હતો ને એના હારે લગ્ન કરી દીધા હોત તો હારું હતું સાંભળતું નથી ને કે ધોકા નાખશે કોઈ આવતા નથી મારે હારું મને ભારત નહીં અત્યારે ધોરા દે એ મગન ઉભો જ રે ભાઈબંધ આ તારા હારે આ કોણ મહેમાન છે એ બાબલા એ મહેમાન નથી એ મારી વહુ છે શું કીધું મગન આ તારી વહુ છે હે તે બીજા લગ્ન કર્યા તારી વહુ સુમલી તો નથી બાબલા એ સુમલી તો મારી વહુ છે એ આ બીજું બૈર્યું અરે બાપ રે બે બૈર્યા અને મારે તો એક પણ ઈ નહીં હારું હે સુમલી તને કઈ કીશે નહીં તને મારશે નહીં આન તું લઈને જાસ તે એ ઈ મને કાઈ નો કે હે હા તો મારે લગ્ન કરવા મગન મને કઈક આઈડિયો દે ને ત્યાં મારે કામ કરવા પડે આમ જા રોડ બાણા બાણા આવે કોક મને ભારે નહીં મારી આબરૂ શું એ ઈ તો તારે જોવાનું હોય એ હાલ કરી આપણે અરે બાપ રે મગનાને બે બૈરા એ ગામમાં એનો વટ કેવો પડી જશે ગામમાં એમ કહેશે કે મગનને તો બે તમે શું હજી અહીંયા ઊભા બબડો છો એ આ બધું હજી વારવાનું બાકી પડ્યું છે એ બેરી એ આપણા ગામમાં કઈ નવીન માં તને ખબર છે એ ના મને કાંઈ ખબર ન તમને બધી ખબર હોય તો કયો તો ખરા એ હું આ બજાર વાળતો તો ને તે ઓલો મગન નીકળ્યો એ બે બૈરા એક સુમલી ને એક અત્યારે પાણી ગયો કે એમાં તમારું શું ગાય છે હું એક વાત કહું તને વાંધો ન હોય ને તો હું પેલી આપણા ગામની સપલી રહી એના લગ્ન કરી લઉં અરે એ તમને શરમ નથી થાય કે એવું કહેતા બીજા લગ્ન કરવા એ આપણા ગામના વાજે નથી સડવું એ આમ ધંધો કરતા હોય કરે ઘરમાં કરો તો હજી પણ તારે કામ ન કરવું પડે અને મારે ન કરવું પડે કામ બધું એ કરી લે છે એ કામ તમને કરાવવું છે અને મારે કરવું છે એ મારે બીજું બૈરું નથી કરવા દેવું આમ છાના માના ઘરમાં કરો તો આવો કામ ઘરમાં કરો એ આમ ઘરમાં કરો લે મારું રામ તેરા દુઆ કે છે મારો ઘરનો વહીવટ લાવે છે મારો રામ ગાડું હાકે છે એ હો બટા આ મેથી બેસાવા તડકાનું પાણી નો દેવા વેવલી એ પણ હાઉ એ મને છે ને પાણી ભરવા જવા દો ને એ મને ઘીરે જરાય સારું નથી લાગતું આ તમારા દીકરા કામે વિયા જાય ને એટલે તો મને હાવ ઘરમાં સૂનું લાગે છે તે હું તો સૌ માણસ કરીને વાતું એ પણ હાહુ એ તો તમે પ્રેમ લગન કરીને મારા હારા આયા નથી આયા ને એટલે અને હું તો છે ને મારા ઘરવાળા હારે પ્રેમ લગન કરીને આવી છું એટલે મને તમારો દીકરો બહુ સાંભળે અને હાહુ ઈ તો લવ મેરેજ કર્યા ને એને ખબર પડે કે આખડી રડે ને કાળજુ બરે એ તો જેને પ્રેમ કર્યો એને ખબર પડે એ હાહુ ઈ તો જેને ઘા વાગ્યા હોય ને એને ખબર પડે
એ વહુ બટા અત્યારે પ્રેમનું હોય કે અમાર ઓલામાં જતું રામનું ગાડું ને એવું બધું ગીત જમ ગાતા હતા, ભજન ગાવી, કીર્તન ગાવી, ધૂનું ગાવી. એ પણ હાવું એ તમારે તો નકરા તબલા જ વગાડતા હતા, પણ અમારા જમાનામાં એવું નથી. અને તમારા દીકરા વિના તો મને ઘડીએ ગમતું નથી. તમને ખબર છે હાવું ઈ ક્યાંક જ્યાં હોય ને એટલે મને નકરી એની યાદ જ આયા રાખે. શું કરું? અને એમાંય જો દગો મળ્યો હોય ને તો હું બે ભાન થઈ જાવ. હાવું એ વેવલીની સામા ઈ છોકરો કીનો છે તને ખબર છે? આ બાલુડીનો છે, કાઈ જેવો તેવો ન હોય. એ હાહુ તમારો છોકરો હારો છે એટલે તો એના હારે લવ મેરેજ કર્યા છે. તમને ખબર છે તમારો છોકરો કાળિયો હતો ને તોય મને બહુ જ ગમી ગયો. એ વહુ કાનુડો કાળો હતો ને એટલે રાધાજીને ગમ્યો હતો, અને મારો છોકરો કાળો હોય ને એટલે તને ગમ્યો. એ તો હાહુ આ રાધાની જગ્યાએ સુમલી છે એટલે તો તમારા કાળિયા કાનુડાને પસંદ કરી લીધો અને લવ મેરેજ કરીને તમારા ઘરમાં આવી જાય. એ વહુ તું શંકર હારા પૂજી છે ને એટલે જ મારો છોકરો તારો વર બન્યો છે. એ હા હાહુ એ શંકર ભગવાનને એટલા હું પૂજી છું અને શંકર ભગવાનના પોઠિયાને મેં એવા પૂજા છે. એ હાહુ એ તમને ખબર છે એ 5 દી તો હું નકોડા રહીતી. તમને ઈ ખબર છે પેલા? એ તમારા દીકરાએ તો મને વસન આપ્યું છે કે આ જન્મમાં તો શું આવતા જન્મમાં તું મને મળીશ ને તો હું તને જ પ્રેમ કરીશ અને બીજી કોઈ છોડ્યું હામું તો આડી નજર કરીને નહીં જો. એવું તો મને વસન આપેલું છે. હાસી વાત તારી હો, મારો છોકરો છે જ એવો. હા એ તો છે. અને હાવું તમે હવે બેહો એ હું કહે જાય ઠંડુ ઠંડુ તલાવનું પાણી ભરતી આવું એટલે તમારું શરીર ઠંડુ ઠંડુ થઈ જાય. અને કહે પાછી આવજે. એ હો મારો તો બહુ ભાગ્યશાળી ની હારી મળે હો. આ મારો તો અસલ જ મળી મને. લાય તે હું કઈક કરું કામ થોડું. સરપંચ સીના રોટલા બનાવશો? એ હવારે તે બાજરાનો ખરીદી તો કકડો બહુ કીડ નાખ્યો તો. હવે કઈક ઘઉંનો લોટ સરખો મહળે કૂણો બનાય મોરેમ દઈ. હે સરપંચ એ પોસો શેરો બનાવી નાખો. એ શેરો કાલે જ ખવડાયો તો. એ કોડા રવાનો લોટનો શેરો બેગ માપે ગીર્યો કરાય બહુ ગીર્યો કરી નાખે. એ કાંઈ વાંધો નહીં ભૈયા કરવા. ઓય બાપા રે. એ સરપંચ એ તમે કઈ ગામમાં હાંભળ્યું? એ શું છે વળી ગામમાં નવું? ઓલી મારી બેન પડી રહી ને સુમલી એનો ઘરવાળો બીજું બૈરું લઈને આવ્યો. હે શું વાત કરે? બીજું બૈરું લઈને આવ્યો? એ સરપંચ એ તમે તો કહો હો કે હું હોય તાલે કે ગામમાં કોઈ માથે જુલમ નહીં થવા દઉં. અમારી બેન પડીનો શું થશે? સરપંચ બધું સહન થાય પણ આ ઘરમાં સોય કાવે ને એનો સહન થાય. સરપંચ હાલો તમે ગાયે ગામ મોટનાનું કઈ કરો એમ જો અત્યારે અંદર વઈ જાય ભાઈ. એ તું જા. હાલ હું હમણાં બેઠું શિરાવીને આવું છું. આ દાઢ દુખે હે ને ત્યાં પોસો રોટલો ખવડાવે ને તો ખાઈ લઉં. તમ તારે ઉપર દીકરીમાં હાલ હું અહીંયા જઈને તેને ખાઈ દઉં. મારી બેન પડીના શું હાલ સાચે ઘરે જશે તા. એ તું રોજે જાજુ એ નકર તું માંદી બાંધી પડીશ. ઓહો એ તને શું એટલી બધી ઉપાધિ છે? એ શું ઉપાધિ ન હોય સરપંચ? શું મારે કરવું? એ 5 વર્ષ તમે તમારો ગોલો બનાવીને મને રાખ્યો હે કે આજ રેખલી અરે તારું માગું નીકળીશ, કાલ રેખલી અરે માગું નીકળીશ. એ હું હવે અડધો ગઢો થઈ ગયો અને રેખલી અડધી ગઢી થઈ ગઈ. હવે જ્યારે તમે અમને પરણાવશો. લ્યા સગના એ રહેવા દેને પરણવાનું. આ વાટા જિંદગી હારી છે. એ હું તને કહું મારું માન આ થોડા ઘેટી જેવા વાળ છે ને એ ખીરી દેજો. ટાઈ દોડતી પડી છે શું ઘેટી જેવા મોવારા. એ સરપંચ માર પરણવું છે અને એ રેખલી આવીને હવે તમારે કેટલાક વરામણ ગોલો બનાવી રાખો એ કયો. એ હું વિચારીશ. અત્યારે તો સાનો માનો લોટ મહલ લોટ તરત જ આમ તો કાયું નથી પરખે ગીર્યો નથી મારો બેટો. જા કહું છું કાઠો એટલી આય. અડકા મામયનામાં મારા વિવાહ થવા જ જોઈએ નકર અમને મેર આવે મારે. એ કરી દઈશ વિવાહ તારો રેખલી હરે પણ મંડાવી તો જોઈને એ નકરો તું એકને પ્રેમ કરે ઈ નકરી તને થોડો કરે છે. એ મને પ્રેમ કરે મને બધી ખબર હે. ઈ સાનો માનો પ્રેમ કરે હે એ બધી દેખાવ ન કરે તમને ન ખબર હોય. એક કામ કરે એથી જતું તો તું નુકસાન કરે. નહીં ચોખા ઘીનો શેરો, નહીં પૂર્યું, નહીં અડદિયા લાડવા. એ કોડા ખાવામાં તું ઊંચો ન થવા દેતો. રૂપિયા ખર્પી નાખ્યા બધાય.
એ હાલ હાલ બેરી એ જો આ માર ઘર આવી ગયું એ બારે હું પણીને આયો એ પગે પડનારીને લાયો રે બા હું પણીને આયો એ બા આવો એ માં માતાજી એ મગના તું કોને લાયો એ બા એ હું પણીને બીજી બઈ લાયો મગના તારો ભાઈ હતી તો તું બીજું બૈરું લાયો ભલા મારા ઓલી મારી વહુને ખબર પડશે ને તો આ તૂટી પડશે એની માથે આ તૂટી પડશે એ બા એ ઈ બધું હું સંભાળી લઈશ એ હાલ બેરી તડકો થઈ ગયો ઘરમાં ઓય બાપા રે વજન એવો લાગ્યો હે એ હાહુડી એ મને ગોળા ઉતરાવા આવો વજન લાગ્યો હે આ બાપા રે એ તમે કેમ ગોળા ઉતરાવા માર હાહુ નથી એ ઈડિયા ઘરમાં હાય બાપા રે તમે કોણ હો તમને મેં ન ઓળખા એ તમે કોણ મેં તમને ન ઓળખા એ તમે મને ન ઓળખો તમે તો આ ગામના મહેમાન છો એટલે તમે મને ક્યાંથી ન ઓળખો એ આ ઘરે મારું જ છે અને આ ગામ હવે તો મારું જ સમજો એ મગનો રહ્યો ને ઈ મારો ઘરવાળો છે એ આ ઘડે મારું એ ઓલો મગનો રહ્યો ને એ મારો ધની અને હું મગનાની વહુ माताजी कृष्ण जगन्नाथ प्रेमानंदी ये क्या हुआ ये बोल ये मोटा बोने તમે રોવો છો કા મારી માં ભૂતના પેટની કેસે તમે રોવો છો કા એ તારા નાક જેવું કાઈ છે કે નથી એ હું આવડી મોટી આ મગનાની બાયડી સાવ તોય તું તને આના મારા ઘરમાં બેવતા તને શરમ ન આવી એ મારા ધણી આરે લગન કરવાની તારે જરૂર શું હતી તારા તો હું જીચરા ભેસી નાખવાની ક્યાં ગુડાયો આ બાયા ગુડાયો કાસો હજી તો ઈ આવે ને એનો વારો લઈ લઉં તમે હજી યા હું કરો એ પણ બેરી એ મારી વાત તો સાંભળ તું મારે સંજોગ જ એવો હતો ને કેસે સંજોગ એવો હતો એ એવો તો તું શું સંજોગ થઈ ગયો કે તમે આ સોતનને ઘરમાં બેહારી લીધી એ હું નથી એ મારી વાત તો પહેલા સાંભળ તું અજે તમારી વાત સાંભળે જેવું રહ્યું છે શું કે તમારી વાત હું સાંભળું અને આને તમે અત્યારે ઘર બારી કાઢો નકર નો થાવાની થાશે એ બેરી એ ઈને ઘર બારી નહીં કાઢું તને નહીં કાઢું બેન હાંસવીશ કેસે હું એને ઘર બારી લઈ કાઢું અને તને ઘર બારી લઈ કાઢું મગના તે મને કેવો ડગો દીધો આની બેવફાઈ કોઈ આને નો કરે એ બેરી એ તું રોમાં રોતી હોય તો ન થાલ લાગતી ઓહો કેસે રોતી હોય તો નથી હારી લાગતી એ આટલો બધો મારો જીવ બેરો હોય તો આને શું તમે આ કારા મોઢારીને હું આયા ઘરમાં લઈ આયા એવું નથી તે એને તમે લઈને આયા છો એ પણ મારી વાત સાંભળ એ બે હેપીન રીજો હતી તો હું આજે નહીં રહું અને કાલે નહીં રહું હવે હપીન દીધો તમે બે અને મારી માં ભૂતના પેટની તું મારું ઘર તોડાયું છે હે તારા તો આ જીતિયા કાચી નો નાખું ને તો મને કીજે અને તને બવા કાવડીને રાખવાનો શોખ છે ને એ રાખ અને તારું ઘર બાંધ મારી પરજુવાણીમાં મારું દિલ તોડી નાખ્યું હવે તું જો તમારા બેયનો વાળો કાઢી નાખું અને મારે તો આ ઘરમાં આજે નથી રહેવું અને કાલે નથી રહેવું તમે બે આયા જો અને તમારું ઘર વસાવો હું જાઉં છું અને મારા વાહે એકે આવતા નહીં એ સાઈ નથી જાવું પડીને મરી જાવ પણ તમારા એકેયના મોઢા તો હું નહીં જ જોઉં તે મગના બેવફાઈ કરીને હવે તું જાવ કુવામાં પડીને મરી જાવ એ ઊભી રે એ બોલ એ મોટા બોલ એ મારી વાત તો સાંભળો ક્યાં જાવ ખાને જતો ભાગ્યો ઓલી મારી સુમલીમાં શું ખામી હતી મારી વહુમાં તે બીજી આવ કાળું ગુટડું લઈ મને ખબર તો હતી કે આ ખાશે છેલે છેલે છે એ ઉભા જા મારે દિલ તોડી નાખ્યું મારે તો રહેવું જ નથી હું આમાં પડી કરી જા હવે તો જીવું જ નથી કોઈનું ન હાબું મને જાવું છે મારે તો કોઈને બાપ ન હાબું નહીં ના બાબુ ના લે તું મારે તો દિલ તૂટી ગયું મને જાવું છે હવે મારે તો એ ઊભી રે કહું એ ઊભી રે યા મોટા બોલ યા ઉભા યા મોટા બોલ
એ બેરા આ શું છે બધું મને નથી ખબર. એ ક્યાં જાઓ બાલુમાં એ બાલુમાં એ આમ તો જો આ બાલુમાં થોડા થોડ જાય છે સરપંચ શું થયું છે એ શું થયું છે નહીં એ મને ખબર હતી. હું આવડાને વટવા જ જતો તો હવે ઓલો કાળિયો બુલો મગનો બીજી બહુ લાવ્યો છે. એ સરપંચ ઈ તો બધાને ખબર છે, પણ મેં તમને હટ જવાનું કીધું તું કે મગનો પોગી પહેલા તમે જાઓ, આ તમે જઈને પતાયું હોત તો. એ રેખલે એ હું તો તરત જ નીકળવા તૈયાર થતો, પણ ઓલો મારો ગોલો મારો માણા રહ્યો ને એક ધારો વાતું એ મને સડાવી દીધો અને મોડું કર્યું. એના ઘીરે પોગ્યો ને તા તો કોઈ ઘીરે ન મળે. વાવડ મળ્યા કે ઈ તો કે મગનાઈ બહુ મરવા થોડી જાય છે. એ હવે તમે મારા મોઢા સામું જોઈને ઊભા રહ્યોમાં એ ધોળો પકડો. જો ઓલી મગનાઈ બહુ મરી જશે ને તો કામમાં કાળી ટીલીમાં બેહાર દેશે અને કોઈને નો ઈચ્છા હોય કે કોક સોતન બેહારે ઈનો ધણી. હાલો ખાયો ખા. એ મગના જા. એ કા કે મગનો બીજી બાઈ લાયો જોયું ને બીજી બાઈ લાયો એ તમારે આવું કરવી બીજી બાઈ હાલો હાલો હું ગોતતો હાલો એ ના 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 એ નથી કરવા. એ હાલ કયા ગા ઓલા વાય રહી ગયા. બહુ બીજી બાયડીનો શોખ હે તો કે હું બીજી બાઈ લઈ આવું કામ ન કરવું પડે કા મારે તો હવે રહેવું નથી મારા વાહે કોઈ ન આવશે મારે જાવું હે કોઈને જાણવું જ નથી એ ઊભી રે એ શ્યાં જાસ એ ઊભી રે ઊભા રહ્યો. એ હું તમારી શોખને કાઢી મૂકી જોઠીન. એ તમે મરવા નો દાવ. ચાલો ઈને એ બસાવી મળી જશે ચલો રાના મોકે નાવો ચલો પેરાનો ઓડિયા ને ફેક્તી એ ઓલી તો જાય અને હજી તો પોતે કહે કે મારે બીજી બાઈ લાવી છે થાવ એ બીજા નો લવાય. એ એક હોય ને એમાં રાજી રહેવાય. એ બીજા કરવા જાય ને તો આ બયું રહે ને એ મારી નાખે. એક ગળા જણને ભાગો ગયે કા.